આજે ઉત્તરાયણનો પાવન પર્વ છે ત્યારે દેશ વિદેશમાં આજે જે પતંગ ચગાવવાની જે લોકો મજા માણતા હોય છે પતંગ ઉપર અને આકાશ પર ખાસ કરીને જે અગાસી પર આજના દિવસે લોકો પરિવાર સાથે જે ઉજવણી કરતા હોય છે ત્યારે રાજ્ય કક્ષાના મંત્રી ભીખુસિંહ પરમાર છે તે મોડાસા મંડળના જે પદાધિકારીઓ છે ભાજપના તેમની સાથે પતંગ ચગાવી રહ્યા છે ત્યારે તેમની સાથે સીધી વાતચીત કરીશું। સમાચાર 31માં આપનું સ્વાગત છે। જે રીતે આપ આજે ઉજવણી કરી રહ્યા છો શું કહેશો? સૌપ્રથમ તો આજે આ ઉત્તરાયણનો પ્રસંગ છે, મકર સંક્રાંતિ એ ખૂબ પુણ્યશાળી પુણ્યનો દિવસ છે અને આજે આ પતંગ ચગાવવા માટે મારે અહીંયા મોડાસા આવવાનું થયું છે। ઘણા બધા મિત્રો મારી સાથે જોડાયા છે। અમારા શહેરના પ્રમુખ, નગરપાલિકાના પ્રમુખ શ્રી શેઠ, અમારા નવનિયુક્ત સંગઠનના શહેરના પ્રમુખ ભાઈ શ્રી વિપુલભાઈ કડિયા અને ઘણા બધા મિત્રો, મારા જૂના પણ મિત્રો અહીંયા મને મળ્યા છે। ત્યારે આજે મને કંઈક જુદો જ અહેસાસ થઈ રહ્યો છે। જુદો એટલે કે મને થોડો મારો ભૂતકાળ યાદ આવ્યો। હું જ્યારે નાનો હતો ત્યારે પતંગ ચગાવતો હતો ત્યારે એ વખતે અમે પેલા પૂંછડા કરતા નીચે પૂંછડા અને એ રીતે ચગાવી અને આખો દિવસ ચગાવું, રાત્રે બધી ઘરે બધીને સૂઈ જાઉં, સવારે ઉઠું ત્યાં તો પાછો પતંગ તો ચગેલો જ હોય। પણ મારો સ્વભાવ એવો ખરો કે કોઈનો પતંગ કાપવો નહીં, પણ આજે જોવાનું જોગ આજે 2 પતંગ મારાથી કપાઈ ગયા। એટલે મેં હંમેશા મારી જે નીતિ અને દ્રષ્ટિ રહી છે કે દરેકનો પતંગ ખૂબ ઊંચી ઊંચાઈ ઉપર ઉડે અને બધા ખુશ રહે, આનંદ કરે, એવી મારી હંમેશા ભાવના રહી છે। આજે મને ભાઈ સુનિલભાઈના ઘરે અહીંયા આવવાનું થયું ત્યારે ઘણા બધા એમના પરિવાર સાથે પણ મળવાનું થયું, એટલે ખૂબ આજે મને આનંદ થયો છે। સાહેબ, રાજ્ય અને ખાસ કરીને મોડાસા વિસ્તારના લોકો, અરવલ્લી જિલ્લાના લોકો માટે આજના દિવસે શું મેસેજ? આજના દિવસે ખાસ કરીને આ મારા મત વિસ્તારના તમામ મતદાર ભાઈઓને ખૂબ ખૂબ આ ઉત્તરાયણની શુભેચ્છા પાઠવું છું। સાથે સાથે આપણા આવતા જ હોય છે અને તેઓ પણ આજે આ પતંગ ચગાવવાની મજા માણી રહ્યા છે। તો આ હતા રાજ્યકક્ષાના મંત્રી ભીખુસિંહ પરમાર કે જેઓ મોડાસા મંડળના જે ભાજપના પદાધિકારીઓ છે તેમની સાથે આજના પર્વની ઉજવણી કરી રહ્યા છે। સાથે જ વાત કરવામાં આવે તો જે તેમને જે બાળપણના જે સ્મરણો છે તે પણ સમાચાર 31 સમક્ષ જે રજૂ કર્યા છે અને વાત કરી છે કે મેં કોઈપણના પતંગ કાપવા માટે અથવા તો મેં કોઈની કાપતી કરવા માટે હું કોઈ દિવસ આ પ્રકારનું કરતો નથી, પણ આજે જોગાનું જોગ તેમાંથી 2 પતંગ કપાયા છે। સહયોગી નીરવ પ્રજાપતિ સાથે હું ઋતુલ પ્રજાપતિ, સમાચાર 31 અરવલ્લી।